તો મિત્રો આજે આપણો છે બ્લોક 5 અને આજે આપણે બનાવવાના છીએ પિઝા. તમે જોઈ લેજો પિઝા બનાવતા નકર તમારી પછી કોક દી ઘરે પિઝા બનાવવાનું મન થાય તો તમે બનાવી શકો. નકર તમારે બહારના ખર્ચા તો ઊભા જ રહેવાના છે 200-300 રૂપિયાના અને પછી મમ્મી પપ્પા બોલવાના જ છે ઘરે બનાવતા શીખી લે પિઝા. મેં બહુ મેરે બનાવેલા છે. હું તમને આજે બતાવી દઉં કે પિઝા બનાવાય. ચલો આપણે આવતા રહ્યા છીએ અત્યારે કિચનમાં ને આર્યો આપણો પિઝાનો બેઝ, આર્યો પિઝા અને પાસ્તા સોસ અને આર્યો આ બંને મેયોનીઝ ને સોસ. તો હું તમને 2 મિનિટમાં મળું ખાલી આ સેટઅપ કરીને. તો આપણે સેટઅપ કરી દીધો છે. આપણે પેલા બધાના ઢક્કણ ખોલી દઈએ. બરાબર છે, આપણે ઢક્કણ ખોલીને રાખશું કેમ કે એક એક કરીને ખોલવામાં બહુ ટાઈમ જશે એટલે બધાના પેલા ઢક્કણ ખોલી દેવાના. હવે આપણે આમાં સોસ નાખશું. આપણે સોસ નાખી દીધું. હવે આપણે મેયોનીઝ નાખશું મિત્રો. પણ આમાં ખાલી મેયોનીઝનો કલર થોડોક અલગ હતો, ખાલી બોટી જ લાગે. ખાલી આ મેયોનીઝનો કલર વ્હાઈટ છે એટલે આટલું મેયોનીઝ તો બહુ, પછી વધારે મેયોનીઝનો ટેસ્ટ આવશે. આપણે મેયોનીઝનું ઢક્કણ લગાવી દીધું છે. આ છે સ્વીટ એન્ડ સ્પાઇસી સોસ, જોઈ શકો છો. અને હવે આપણે આ પણ નાખશું. તમે જોઈ જાઓ કેવી રીતના મિક્સઅપ કરું છું. તમે જોઈ જાઓ. તો આ થોડુંક વાર આવું થશે પછી તો બરાબર મિક્સઅપ થઈ જશે. આ જોજો બરાબર મિક્સઅપ થવા માંડ્યું છે હવેથી. જો મેયોનીઝ થોડુંક તમને વધારે દેખાશે કેમ કે મેં મેયોનીઝ થોડુંક વધારે નાખ્યું હતું. આ તમે જોઈ શકો છો. તો નાખીએ છીએ. તો હવે આમાં આપણે મૂકશું આવ્યું આપણું ચીઝ. તો આપણે આને છીણવાનું છે. હું તમને 2 મિનિટમાં મળીને આવું છું. ખાલી તમે વાપરું છું, મારે કામ હતું, પાછું પાણી પીવા જાઉં હતું. હું તમને હરવેરે તો કહી ન શકું કે પાણી પીવા જાઉં છું. આપણે આ ચીઝ નાખીએ છીએ. તમે જોઈ શકો છો આપણે અત્યારે ચીઝ નાખીએ છીએ. તમે જેટલું ચીઝ નાખો એટલું તમે નાખી શકો છો. આ ચીઝ અત્યારે થોડોક ઠંડો નથી એટલે આવું થશે. નકર તો એકદમ બરાબર જ થાય છે. આપણે આ ન થાય તો આપણે આવી રીતના પણ કરીને નાખી દેવાય, કાંઈ ન થાય. ખાલી આપણે તો ચીઝ ખાવાથી મતલબ છે. અને હવે આપણે આ ચીઝ લઈશું. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો હવે આટલું બધું થઈ ગયું છે પણ મેક્સિમમ ચીઝ વચ્ચે આવ્યું છે તો આટલા ટુકડા હું કરીશ છું આવી રીતનું નાખી દઈશ. પણ એકચ્યુઅલીમાં જે પિઝા બનાવતો એ લોકો નાખતા નથી પણ હું નાખી દઈશ કેમ કે આપણે ક્યાં રેસ્ટોરન્ટ તો ખોલવાનું નથી, આપણે ઘરે જ ખાવાના છે. હવે આપણે એક આયા નાખી દઈશું અને આને થોડુંક આયા ને આયા. આપણું ચીઝ ખતમ થઈ ગયું છે. છેલ્લું એક ગ્લાસ હતું એ ખતમ. અને હવે આપણે આને પેલા ધોવા મૂકી આવીશું. તો મિત્રો મેં અહીંયા જો વોશ બેસિનમાં મેં ધોવા મૂકી દીધું છે. અને હવે હું તમને કંઈક કહેવા માંગતો હતો કે તમે હવે છે ને કોઈ દી પણ ઘરે પિઝા બનાવો તો બધું રેડી રાખજો. ચીઝ ઓછું હોય નહીં, નકર ચીઝ અમુક વાર ઓછું હોય છે. મારું નાક બંધ થઈ જાય છે ખબર નહીં કેમ. પણ એકચ્યુઅલીમાં નાક બંધ થવું ન જોઈએ. મારું નાક ઘરે ઘરે બંધ થઈ જાય છે કેમ કે હું બીમાર છું. અને ભાઈ વાર કેટલા મસ્તીના લાગે છે મારા. આ દેખો કેટલા મસ્તીના લાગે છે. હવે આપણે જશું પિઝામાં.
તમે આ જોઈ શકો છો, અહીંયા આટલો બધો પ્રકાશ આવે છે, મને કંઈ દેખાતું નહોતું. જોઈ શકો છો. આપણે આને ઉપાડવું હોય તો એક જ વસ્તુ છે ખાલી, જે છે આ ચીપટો. આ ચીપટાને આવી રીતના નહીં ખુલતો. આપણે અહીંયા આવી રીતના ઉપર રહેવા દો. રહી ગયું છે હવે અને આપણું ચીઝ આવું થઈ ગયું છે. ચાલે એટલું બધું. આપણે ક્યાં બહાર રેસ્ટોરન્ટ ખોલવાનું છે. આપણે હવે આને કાપીશું અને તે ટચ ન કરાય, કેમ કે એકદમ તમારા પપ્પાના ગુસ્સા જેવું એકદમ ગરમ હશે. જ્યારે તમે કંઈક ધમાલ કરો એટલે આનો અડાય નહીં, નકર બધા ગરમ લાગશે આપને. તમે જોઈ શકો છો. હવે આપણે આના વચ્ચેથી કાપશું. આપણે એને વચ્ચેથી કાપવાનું છે. હવે આમાં તમને પેલું સોસ વધારે લાગતું હશે, પણ સોસ વધારે સારો. અને આપણો આ પીઝો એક બની ગયો છે, પણ હું અત્યારે ચાખી નહીં શકું કેમ કે બહુ ગરમ છે. અને હવે તમે જોઈ શકો છો કટર, જેમ તમારી મમ્મીની સાવડી જેમ તમને પડે એવી રીતના કટરે આને કાપે. તો હું તમને મળીશ હવે બીજા બ્લોગમાં.